પાણી ભરવાનું ચાલુ થઈ ગયું અને થાંભળાય ધોવાના હજી તો થાંભળાય ધોવાના બાકી છે અને આ ભેંસને પાવાની હતી પણ ઈ જો આમ ઠેઠ વહી ગઈ એ દેવનસી પકડ એ વહી જાય પકડ ભેંસને પકડ જા પકડ ઈ ના પકડી એકે તા તોડી કાઈતરા ખાય હે ભેંસ રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને મજામાં જઈશો હવા કાટો લઈ ગયો ને આયા જો ભેંસ પાવા લાવ્યો ને કાટો આયા ઓયાથી ના આવી પડી આયા જાજા હોય ને પેલા આયા આન બાંધ આ બાવરાત પડી આયા પડ્યા હોય નકરા છે આમ જો લાય ખાઈ જ ન એક એટલા ઢગલો હોય કેટલા બધા નકરા છે આપણે ઓલામાં નહીં બહુ એમાં આપણે વીણ લેતા અને આમાં તાઈ કેટલે કેદું ના હે એટલે અહીંયા તો વીણતા જ નથી ખાય છે બધું પૈડિયા બહુ ભાવે દેવાનથી અત્યારમાં આવી ગઈ મોટી વાળી લે કાતરો લઈ તને કાતરા બહુ ભાવે હે લઈ લે કાંટા લાગે કે કાંટા સંપલ ના પહેરી નહીં હમણે તે એક લઈ ગયો આ બહાર વી એન્કોર વી જો બાપા બે ગયા ખાઈને ટીકડી પી લીધી ખાઈ લીધું પી લીધું આજ સારું છે બા હંજવારી કાઢે હે તમારી મમ્મી ઠામડા તો હવે રામ રામ જય માતાજી બધાને જો સિરાઈ લીધું એટલે ઠામડા ઉડકવા પડે ને ઠામડા ઉડકવારી પછી આજે આપણે કામ પૂરું થયું બાકી કાલ ટાઈમ ગઈ છે એટલે પછી કામ થયું નતું હા બોલો ખુલતો જ નથી અમારા દેવનથી હારે જ હોય કામ કરવામાં થોડું કતારમાં ઝડપ રાખ્યું છે તડકો થઈ જાય પછી કામ થતું હાલ દેમસી મમ્મીને ઠામડા ધોરે ઠામડા તોરા એમ કે અહીંયા માથે બેજા હાલો બેજા અમારા દેવનથી તો કામ કરાવે થોડું હો ઠામડા ધોવે પછી કામ કરે વધારે હું તને થોડું નહીં આ થોડુંક તો કઈ દોરવાનું કરે નથી કરો હાલો કાયા કા ફટોફટ કામ કરી લે અમારે છોડી જો કામ કરવાની છે સમજી છે અમારે દેવાનથી મોહને પેન્ટ પાઈ લીધી આપણે સાંભળા ધોવી બા હંજવારી કાઢશે એટલે અંધાય નોખનું કામ કરે એટલે જલ્દી થઈ જાય હા એમાં મૂકી ગયો દોરા પાણી ખાલી તહેવારો આશરે પાણી એમ હું તહેવારી આપણે ફટોફટ ટામડા ધોવે ને કે વાસીદું કરવાનું બાકી છે આમાં થોડી બી વાસીદું ન કરે અમારા અંજી દેવાની નાની મસ્ત વાસી કરે ને તું વાસીદું કરી છોડી હે જો કેવો ટામડા ધોતા આવડે ઈ મનીમાં રાખે લે તો રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે નવા બ્લોગમાં ને અહીંયા જો જાહેર વાટવાનું હાલે છે કે ભાઈ પતરેલી જાહેર વાટે ને અમે હું દેવ અહીંયા જો બેઠા દેવો ડાયો દીકરો તો પપ્પા ક્યાં ટ્રેક્ટર લઈને ગયા ક્યાં ગયા પીઠમાં વરિયાળી વેચવા ગયા કેટલા પૈસા લાવે લારી ભરીને પૈસા લાવશે દેવાન પપ્પા વરિયાળી વેચવા ગયા હા તું હોઈ ગયો તો અમે ત્યારે ગયા હા વરિયાળી હા ટ્રેક્ટર આખું ભરીને લઈ ગયા વરિયાળી કપા હા હા કપાન બે લેવાનું હે ને બીજું શું લેવાનું મગફળી ને બે હાલ જવું પડે ને તું કામ કરેશ કે નથી કરતો કામ કરેશ તું શું કામ કરે એમ પાણી વારેશ ઓલું કોણ આવ્યું છે કોણ આવ્યું તો આવડા જાહેર વાત પોગાડી દીધું અમારા દેવો જાહેર વાટ ભાઈઓ કાં દેવા હા દેવા જાહેર વાટો વાટી હે મગજ નામ થોડાક ટાઈટ છે તે વાટ વાગી નહીં દે
તો જો આવું વસ્તુ એક જીડું ને રમવાનું રેમ્બા આ રીંબા કરે ઓય સાયા વ્યુ જાવ કુંડી ને સાયા રહ્યું સાયા બે એટલે ગરમી ન તડકો ન થાય. લાગે ગરમી ન થાય ને કાંઈ ગરમી થાય છે હરવાર વાયલો જાવ હો. હા એમ કરો કાના કોલા કાન વ્યુ જાવ બાપા ને ઓટે ટાટા સાયા સામે આ એકદમ દેખાય હો એને હું જાઉં હો. આ જેવડું જીવડા તો હોય જારમાં જીવડા નો આપણે જવાનું છે આજ છેલ્લો દિવસ છે બરાબર કસરત કરવા જવાનું પછી આજ પાછું કે કાંઈ ખબર નહીં બાકી નકરા 5 સુધી જવાનું હતું ને આજ છેલ્લો દિવસ છે થઈ ગયું હાલ તો મારે જવાનું અહીંયા અને આવડા જાહેર વાટ એ મોહનને કીધું ને પોલ તો કેરા પાઈ દે યા વાટીલે પછી તો મર કે એમ પા ક્યાં તાર વાટવાનું આ નો પાય ઓલ પણ એટલા પાઈ દે બરાબર કામ થઈને તો જાવ લઈ કામ કરી નાખે ને એટલું તો એમ કે તડકા ને લાવ તો હું લાગે પોગાડ્યો અહીંયા લાગે કેરો હતો ને એટલે બધા વાટ નાખે ને તોય હાલે ઓલપાની એટલી રહેવા દેવી છે એટલે લીલી નાખવા થાય બાકી આઈને પા એક દી અગાઉ વાટે રીજો હુક્કાવા આવી એ તો અમે વાઢી હતી એમ જો ઓલો કેરો આખો અમે વાઢ્યો કોને તમે મેં ને મમ્મીએ હા ઠે અત્યારમાં પછી ગરમી બહુ થાય એમ તડકો હે ને હમ એટલે તે દી તમે નીચરી રહ્યા કે રીંગામાં ઘડીક થઈને ખાવો પડે હાલ તારે 4-5 નાકા વારવાના હે બીજું કાંઈ ના બરાબર કાંઈ વાંધો નહીં હું અહીંયા 4-5 જાજા નહીં એટલે મોહન વાર નાખે રેતી જેવા હાલો હાલો ઘા ઘા વાઢો જાય હાલો કોણ મોર વાઢી નાખે શરીફભાઈ કરો દાંતડા લાગવાની બીક લાગે વાટણી અત્યારે કરતા ન ને એટલે ઝડપથી વાટી તો દાંતડું લાગી જાય હવે વાડથી વટાટલી વાડશે ને પછી મૂંગી છે તડકો થશે આપણે એવું નથી વાડ જ કરવાનું નીતરી જાય અત્યારમાં તો તડકો કેટલો હે ને આ દી પાછો સામો આવે ને એટલે બધા વધારે બફારો થાય તાર મમ્મી કીધું અત્યારમાં વાટવા મળે ને તો કઈ તડકો ઓછો લાગે ન તો પછી તડકાના ઉભા જ ન રહી ગરમી હા હવે જેમ વાઢશો એમ લાંબા લાંબા જ થતા જાય છે હમણાં ખબર જ પારી ઉપર ખબર તો એટલા બે જાવ ખરી હાલે તે તમારે લગાવવાનું મોહન ભાઈ દાંતડું લઈ વાટ પાણી વારવાનું પાણી વાળવાનું તારે મોહનના પપ્પાને વિહામો દેવાનો મોહન કામ એને વિહામો હે એને આમ જવાનું છે આમ જવાનું પાણી નહીં વાળવાનું હરોજ વાંકાને જવાનું આમ જવાનું મોટરસાઇકલ લઈને ઉપડતું આજ તો કે મોડું થશે કે આજ હે ને પગમાં થવાના વાડી મોટા તડકો લાગે એટલે એસીની હવા ખાવા જાય ચાલો મંડો વાઢવા બીજું શું હોય શું મોહનના વાળ કપાય દેશી દુકાન વાળ્યું હે ટેબલ ઉપર ચડાઈ દીધો ટેબલ હે ટેબલ ઉપર મોહન બેસી ગયો મારે ભાઈ વાળ કાપે કાંઈ નથી વાવતો ને લોલા તો માટી હોય નહીં બસ અમારે વાવવાનું જે વાવ હોય વાવે આપણે કાંઈ કરવું મૂકી દીધું હે ઓલા ઓલા બે ને છે રણછોડિયા ને ના આપણે કાંઈ છે નહીં કાંઈ રાખવું વાવવાનું પર કહી દીધું તમારે જેને વાવે ને વાવે આપણે વાવવું નથી ત્યાં તારે કેવા કાપવાનો એમાં સાદા સાદા કાપવા હે ઓલા કાપ ને વન સાઈડ એવા મજા આવે વાંદરી કટ કાપ નાખો વાંદરી કટ એ નવા નીકળ્યા હો. એ કઈક નવા નીકળ્યા લાગે પેલા એપી બાલ કાપતા હતા ને એપી ક્યાં ઓલા પાછળ ઓલા મોટા આવે ઈ છે રામજી કાકા ને એપી બાલ જ રાખતા રામજી કાકા ની રાખતા દઈશ એપી બાલ પાછળ મોટા આવે ઈ છે મોટા ના તમે ફોટા જોવો ને એ વાહે વાળ હોય આમ ઓળિયા એને એપી બાલ આગળ આમ નાના કરના જૂનવાણી ફોટા તમે જુઓ એમાં હોય જ કોક જ બાકી છે નકર એપી બાલ એ જો ને ફેશન અત્યારે આવી ફેશન હે
સ્વિમિંગ પુલમાં નાવા જાય, ઘરનું સ્વિમિંગ પુલ હે ને. તો કદાબ બનાગા તોડવાનું નહીં બહુ. વાળ કાપીને પાછું નાવાનું હોય છે ને. વાહ, નાવું જ પડે ને. મોહન હોય ગયો ટાંકામાં. ફેમિલી બપોરા કરવા અને મોહનભાઈ જો વાળ કપી નાખ્યા. વાડી એ હતા મહાદેવભાઈ. મહાદેવભાઈ ને હાલ બોલાવો કામ ગાડીએ જોઈ નાડી ફિટ કરવી પછી અહીંયા બોલાવી વાળને દાઢી કાપણ કરવા આવે તો હેરે હેરે મારા મોહને કપી નાખ્યા. કપીને પછી ટાંકામાં બેસાય ધોપકા દાય કામ હોય તો અને હજપા થોડાક જો આવા કંઈક પાછળ કરતો થોડા ઝીણા કાંઈક. થોડાક કંઈક ફાર ફેર કયો વારગીમ કરતા હા. મોહનના ઘડીકમાં કાન બહુ ના ના હે મહાદેવભાઈ ઝીણા જ કાપજો. એક સહન ખુલે તો આ પાન બપોરો કરવા બેસી ગયા છે ને હું અહીંયા આવી જાય વાંકાનેરથી કસરત કરીને છેલ્લે દી અને શું કીધું ને એ તો અમે બપોર કરી પછી વાત કરી બરાબર. બપોરે કરે બપોરે કરવાય તો જો ચાય છે બળફવાળી ઠંડી, ભીંડાનું શાક છે, ડુંગળી છે, રોટલી તવની છે, શાક છે, બાપાએ બપોરે કરી લીધા છે, બળફ છે, એમાં એમાં કાંઈ નથી ખાવાનું. ખાલી ખાલી હોતન છે. પાણી દોય ને પાણી વગર આ હાલો આવી જાવ બપોરા કરો બરાબર ને. બપોરા કરીને પછી મને કેવી રીતનું શું કીધું ને એ બધી તમને વાત કરું. બહુ આગળ વેચી આપણે બપોરા ફાઇનલી કરી લીધા છે ને હવે જો આ જોવે રિમોટ હાથમાં ટીવી જોવે. જે હતા ટીવી ચાલુ કર્યું તો ટીવી જોવે. ખરો બપોર શું કામ કરવાનું? ટીવી જોવે ને ટીવી ઘડી જોવાનું જોઈ. બીજું શું કામ અને હોય. એમાંય ઘડી કરીશું ભાઈ પતરાએ મનશે આમ ધુવાણા કાઢવા એટલે ભાઈ આંબે જવું જોઈશે. આ બે લુવા એટલે નિંદર તો કઈ આવે એટલે ને. આખા પાછા થાય ને દહાન પડી જાય. હા કડીક ટીવી જોઈને મજા મજા. હા રીંતિક જોઈ ટીવી અને ઘડીક પવન જો બહાર છે ને તપ એટલો થઈ ગયો આમ બહારેથી રહેવા એવું નથી આમ સાંભળી પડે મોટા ને એવું. એટલે આપણે મેં બપોરા કરતા ત્યારે વાત કરી હતી કે પછી વાત કરશું. તો દવાખાને જે હતા ને હું 5 દિવસ કસરત કરવા જઈએ બરાબર. ફોટો પાડ્યો તેમ કીધું નસ દબાઈ છે ઉપર દીધી એ તો સહી ખબર દુખતું નથી આમ અત્યારે નથી દુખતું અને જે દવાઈ ચાલુ છે બરાબર. ટીવીનો અવાજ આવવાનો કરીને અને દવા જે ચાલુ છે ને હજી પાછી દવા દીધી છે ઓછી કરી નાખી છે. પહેલી દાણા જીઓ ને ત્યારે 2 ટાઈમ વધારે ટીકડી પીવાનું થાય, પછી બીજી દાણા જીઓ ને ત્યારે ખાલી સાંજ સવારે જ પીવાનું થતી, અડધી 2 કટકા પીવાનું થતા. અને હવે દીધી છે ને એ ખાલી સાંજે જ પીવાની, સવારમાં નહીં પીવાની એટલી દવા દીધી છે ટીકડીયું ગોળી. અને ટીકડીયું ગોળી બે અલગ અલગ ન થાય પણ કોઈ ભાષામાં સમજે નહીં તો સમજે. મારા જે બુદ્ધિની વ્યક્તિ છે આ ગોળી એટલે શું કે એટલે ટીકડી સમજે છે. નહીં. એટલે બધું ટીકડી કેવું પડે એમાં તો એ ગોળી સમજી એટલે એવી રીતે. અને દવાનું એ રીતે ને બીજું કસરતનું કીધું છે. કસરત 5 દી લગી અહીંયા કરાવવા જઈએ મશીનથી. અને હવે 5 જાતની કસરત જણાવી છે તો એ 5 જાતની કસરત મારે ઘરે કરવાની છે. કેવી કરવાનું? એ અઠવાડિયું લગી કરે એ કીધી છે ને 5 કસરત અલગ અલગ હે. ક્યારેક હાલો ને વિડીયોમાં કસરત કરીશ ને ત્યારે શૂટિંગ કરશું એટલે બતાવી લઈશું કે આવડી આ કસરત બરાબર. તો એ તમે આને રીતનું છે. કદાચ હાલત જાતની કસરત કરતા હોય તો પછી કોમેન્ટમાં કીજો એટલે એવી રીતે કસરત કરો મને તો રગ ઉપડી જાય એટલે એ ચોમાસું રીતનું આવશે છે. ને ગયા છે તો મેર જ ન થાય. એટલે એ રીતની કસરત કરવાનું કીધું છે 5 જાતની. એ કસરત કરી અને અઠવાડિયે પાછું બતાવવા જવાનું કીધું છે. હજી કીધું એટલે એમ નો એમ કે કાંઈ વાંધો હોય તો બતાવવા જવાનું, મટી જાય કાંઈ છે નહીં તમે બરાબર. કહેતા હતા ને ઓલો પોસાનો પગનો પોસાનો ફોટો પાડવાનો કીધું ફોટો નથી પાડ્યો એ કે આ એ જ વાંધો જે છે કે નસ દબાતી હતી ને કેડા કે એટલે એ ધીમે એ કસરત કરશો ને એટલે હાવ જાય છે, બાકી ખાલી દવા એ હાવ નહીં જાય એમ. ઓજો સીડો ને 2-3 મહિના જેવું થયું એટલે પાથરું અહીંયા કઈ ઘડીક તો નો હરખું આવે ને વાર લાગે. હવે જો કે પૈગે હોજો નથી ઉતરી ગયો છે હરખું આવી ગયું. પણ અને અત્યારે દુખતું નથી, બાકી તો જાજુ તો દવા પતે કસરત આટલાથી કરું પછી ખબર પડે. આમ ફેર પડી ગયો. એટલે અમારે આ રીતની વાત કરવાની હતી એટલે મેં તમને વાત અહીંયા બાઈક કરી રાખી દીધી દીધી. બરાબર. હવે તો નવરા થયા એટલે વાત કરી વેલી. હા પેટમાં દુખતું મટી જ ગયું નકર ત્યાં પેટમાં દુખે.
અને હવે કરશું ઘડીક આરામ, કારણ કે તડકાનું બીજું તો કંઈ થાય નહીં. અને હાંજેકના પાછા બપોર પછી આપણે આટલો ટાઈમ દેવ દે તડકે હું પેશું. હાલો હવે હાંજના જ મળશું. ટાટો પોર્યો ટાટા હા. અત્યારે થોડીક તો વાત કરવાની મજા આવે, તડકાની પછી વાતો કરવાની મજા ન આવે. ત્યાં લગી આપણો વિડીયો અહીંયા પભાઈ દઈ, પછી હાંજના મળી. મિત્રો અત્યારે વાગ્યા છે 4 ને, અને અમે આ બાજુ કાપી નાખ્યું છે તરબૂચ. એટલે 5, 4:30 પછી 5 નું લાગુ ન પડે. 4:30 થઈ જાય મેં કીધું કહી દઉં, નકર ઉઠશે નહીં. છે તો તરબૂચ છે જો સારું પાકતું નીકળ્યું નહીં. તો તરબૂચ આપણે બહુ હોય છે. અમને 1, 2, હું 3 અને બા 4, બાપા 5 બધાને બહુ ભાવે. એને ઓછું ભાવે પણ અમે જાજાને એક ભાવે એટલે લાવી. હાલો તરબૂચ ખાવા ગયા. હાલો વાવ. જાડી તમારે જાડી કરતા હતા. મોટી છે. હાલો આવી જાય તરબૂચ ખાવા છે ને. હે એમ વાત છે. હાલો તે ખાવા માંડો હવે. ખાલી દેખાડો કે હને આમ ખાઈ જાય. ખાલી દેખાડતે ક્યાંથી. મીઠું જોઈએ તો અત્યારે અમે તરબૂચ ખાવાની મજા આવે. તડકા ઠંડુ ફ્રીજમાં મેલેલું હોય ને ભારે મજા આવે. પેલા ફ્રીજ નતું ને તે ટાંકા નાખી આવતા. કઢી પણ આમ નાખ દે. આ બધી ખાલી છે ખાવાની. હું પાણી પગ બોયરા મીઠા વાળા સારું રે ઠે. પાણી ભરીને પગ બોરીને બેઠા હતા. એટલે ઓછું ઓલું થાય ઠે. હવે થવા આવ્યા છે 6:30 અને હમણાં 7 પણ થઈ જશે. લે ભાઈ બંધ લાગે. મારો ભાઈ બન છે. હા એટલે ચાટે છે. અંજો ફરી મૂકે હું ઘડીક તો આવીને પછી પાછો આવે ને તો બે પકડવો પડે નકર તો ફરી મૂકે બાંધવા વાળાને. મોઢું ચાટી જાય એવો. એમ કે મોન મોઢું બોલું લાય એમ કે આમ જો આંગળા ખાઈ જાય. આમ જો આંગળા તાવે. આમ જો જોઈ આવજો. આમ જો તો એ ગંધારા માન દીધો રચકો ખાય હા જમ હાલે. કરે કેમ ગયું જરીક આમ ઠપકી માર તો ક્યાંય જાય. પાછું પકડી લેવું. હા નથી ક્લિયર રાખ્યું હા ને. છે આમાં મોટું કરી દે પકડી આખું મારે એટલે દોવાનું એટલે બધી ન હોય કા. 2 જણા દોવું હોય તો આમ પપ્પા દોવાનું હું પેલા દોતો જ તો પહોંચજો ને. પેલા હું દોરતો જ તો કાયમ હમણે વારી ના દોરતો. 2 વર્ષ હા 2 વર્ષ થી મેં તો બીજી ભેંસ હતી. પછી ભેંસ લઈ જને 12 મહિના થયા એટલે હમણાં પાછી ફરીને હા આ એક ભેંસ મેં ના દોરાય કા. બોલી દો આના પેલા હતી ને એ દોરાય. ઓલી મોટી હા હા મોટા સિંગડા વાળી મોટા સિંગડા વાળી. ગાંડું ગાંડું અને જો આવી રીતનું કંઈક છે એનું અત્યારે વેવ રાવણ. ચાલો એની સાથે જ અહીંયા વ્લોગ આપણો પૂરો થાય છે. અને જો વિડીયો ગમ્યો હોય તો ગમી જ હોય તો લાઈક કરી દો, અને ચેનલમાં તમે પહેલી વાર આવી તો સબસ્ક્રાઈબ કરી દો. અને ફરી મળીશું એક નવા વ્લોગમાં. આથી પણ 20 બહુ સારા વ્લોગમાં. તો બધાને રામ રામ, જય માતાજી, આવજો અને બાય બાય.